સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? ભાઈઓ બધા બહેનો હારી હારી કોમેન્ટ કરે છે, અમે વાંચતા જ હોઈએ ભાઈ. કોમેન્ટમાં જમાવટ થાય છે, મજા આવે છે, હંધાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરે છે ભાઈ, ખૂબ આનંદ થાય છે. પણ એક કોમેન્ટમાં ધ્યાન ગયું એટલે એ ભાઈનું કહેવાનું એવું છે કે દાદા, તમે જે સિટીમાં કપડાં પહેરતા પહેલાં અને એ કપડામાં વિડીયો બનાવો પેન્ટ શર્ટમાં, અમારે જોવાની ઈચ્છા છે એવું કહે છે. હું અને મને તે આપણે મારે તે એક બે કોમેન્ટ આવેલી છે કે તમે હાડીમાં હા. વિડીયો બનાવો એમ. એને એક બે કોમેન્ટ એ રીતની આવેલી છે કે ભાઈ હાડીમાં વિડીયો બનાવો. એટલે ભાઈ જો હવની ઈચ્છા હશે અને હવની બહુમતી થાય તો આપણા ઘરે જાવું ત્યારે આપણે એ રીતનો વિડીયો બનાવશું. એટલે હવને એ ઈચ્છા હોય તો હવની ઈચ્છા એ પૂરી કરશું. ભાઈ આપણે આનંદ જ કરવો છે અને હવને ગમે એ આપણે કરવું છે. એટલે ભાઈ હવ આનંદ કરશું અને એમાં હું આપણે એક પેન્ટ શર્ટમાં વિડીયો બનાવશું. તમારી ઈચ્છા હોય તો આ પૂરી થાય ભાઈ, બરોબર ને? ઘરે જઈએ તારે એવું કરશું. અને હવે કોને કોને એ રીતનો જોવો એ જરા કોમેન્ટમાં કહેજો એટલે ભાઈ અમને ઉત્સાહ વધે. હું અને બાકી આજના પ્રોગ્રામમાં તો એવું છે કે ભાઈ આપણે સણ્યાના પોપટા એટલે ભાઈ ઘણી જગ્યાએ ઝીંઝરા હતી એ આપણે તૈયાર થઈ ગયા છે, પાક રેડી થઈ ગયો છે. તો એ અત્યારે 4:30 જેવું થયું છે તો અત્યારે તૈયારી કરશું, ત્યારે નાસ્તાના ટાઈમે બનાવી રહેવું. એટલે હવે અમારી ઈચ્છા એવી છે કે ભાઈ સણ્યા આપણે વઘારવા છે અને એનો નાસ્તો આ કરવો છે. પૌષ્ટિક નાસ્તો હાઈ ક્લાસ એમાં છે ને ભાઈ, ઘરના સણ્યા હોય એટલે શું ઘટે. હવે એ તો ભાઈ બનશે એટલે તમને ખબર પડી જ જાય કે ભાઈ આ તો કેવી જમાવટ થઈ આમ, બરોબર ને? હા, જો ભાઈ આપણે સણ્યામાં પકી ગયા ને આ સણ્યા પીળા પડી ગયા તો હવે આ અમુક પાકી ગયા છે એટલે આમાંથી આપણે વીણશું. એટલે બેઠા બેઠા વીણી લઈએ. આપણે ક્યાં હોવા નથી, હવે બીજું કાંઈ કામ નથી, બીજું હું થોડાક વીણી લઈએ. આ જોઉં હું એક છોડ ક્યાં હું સૌ આમાં કેવો ફાલ છે આપણને એક છોડમાં એ ખ્યાલ આવે. આ એક છોડ ખેંચ્યો છે જુઓ. હવે આમાં કેટલા છે? આ એકમાંથી અનેક, આ એક સણ્યો હશે એમાંથી જો આ કેટલા થયા. હવે આ કુદરતનું નિર્માણને ભાઈ આમાં છે ને પહેલાં કે ભાઈ ધરતી માતા, પછી પાણી, પછી સૂર્યપ્રકાશ, હવા અને આ બધું અનુકૂળ આવે ત્યારે આ પાક થાય. કારણ કે ઉનાળામાં આ પાક ન થાય એટલે વાતાવરણ જેવું હોય એ રીતનો પાક થતો હોય એટલે શિયાળામાં સણ્યા થાય. અને ભાઈ આમાં એ બધું તો હોય પણ ખેડૂતનો સંઘર્ષ, ખેડૂતનો પરસેવો, રાજદીની મહેનત આ બધું આમાં ભળે ત્યારે આવો તાલ જામે. અને ભાઈ આપણે આમાં ઓર્ગેનિક વાવેલા છે, આમાં બીજું કોઈ દેશી ખાતર સિવાય કાંઈ વાપર્યું નથી તોય આવું રિઝલ્ટ છે. અને આ રિઝલ્ટ લેવામાં મહેનત બહુ કરવી પડે તારે આ બધું થાય. ભાઈ આ કુદરતનું કહેવાય, કુદરત જો આપે તો એકનું અનેક આપે. અને નહીતર આમાં પાક તૈયાર થયો હોય તો ઘણી ફેરી જો વરસાદ આવી જાય છે, વનારક આવી જાય, એવો કવા આવી જાય તો પાક ભાઈ બનેલો હાથમાંથી વયો જાય. એવું કાંઈ નથી. એટલે ભાઈ ખેડૂતના નસીબ હોય તો એકમાંથી અનેક થાય અને નકર હોય એમાંથી શૂન્ય થઈ જાય. ભાઈ આમાં કાંઈ ન વધે. આ ખેડૂતનું જીવન એટલે સંઘર્ષ ભર્યું જીવન છે. અને ભાઈ આ રીતનું પાધરું પડે તારે પડી જાય, ન પડે તારે ન પડે. ભાઈ આ કુદરતના હાથની વાત છે. અને આમાં ભાઈ બધો તાલ જામે તો જમાવટ થાય, આપણું આવું માનવું છે. અને ભાઈ આ સણાના તો ભાઈ પોપટા તે પછી શેકશું આપણે, પછી સણાનું શાક બનાવશું. એટલે અલગ અલગ આ બધું બનશે. આના ભાઈ પોપટા ખાવાની એમનામ શેકીને આપણે દેશી રીતે શેકીએ ને ભડકામાં અને પછી ખાઈએ એટલે બહુ મજા આવે. બસ હાલો ઘણા થઈ ગયા તો હવે પછી ના
થોડા ઘરે મોકલાવશું તોય હાલ છે. ઘણા વીણાઈ ગયા હાલ. મેં વીણ્યા હો. એમ તો તમે તો વાતો કરતા હતા. તે વાતો કરવામાં ત્યાં કઈ મેં વીણ્યા જ નથી. તમે થોડાક વીણ્યા, મેં વધારે વીણ્યા. પેલા ભાઈ સારું હોય એને જો વધારે પ્રેક્ટિસ એને પહેલેથી હતું છે ને એટલે એને બહુ વીણવાની પ્રેક્ટિસ એટલે એને ઝાઝા વીણ નાખ્યા બરોબર એટલે એ પણ બધાને ખબર જ છે તમે વાતો કરતા હતા, હું વીણતી હતી. હા જો ભાઈ સૂર્યમુખી જમાવટ છે ને આમ ઠેઠ સુધી વાવેલા છે હો. તો ભાઈ શરૂ ને હજી 4-5 મહિના 5 મહિના છે, આપણે 6 મહિના કદાચ વાવ્યું એને અવડું એવું જ હતું હો. અને આ છે ભાઈ લાલ ચંદન, હું ઝુકેગાની સાલા હું એટલે ચંદન વાવ્યા. હા લાઈન એની છે. જો ભાઈ આ ધાણી વાઢીને કમ્પ્લીટ કરી નાખી છે અને ધાણી હુકાવા મૂકી દીધી છે. આ ઘરની ખવાય એટલે ધાણી થઈ જાય ભાઈ. ખાતર વગરની આપણે હાઈ ક્લાસ દેશી ખાતરમાં ઘરનો ખોરાક સારો હોય તો સારું પડે એટલે આપણે આમાં કાંઈ વિલાયતી વાપરતા નથી. અને ભાઈ 3 કેરા ખાલી છે ને એમાં પછી ઝાર વાવી દીધી હો એટલે એ ગા માતાને પાછું રાડી થઈ જાય. આવું છે ભાઈ એટલે આ રીતે કર્યા કરી. હવે આપણે પોપટા તો લઈ આવ્યા પણ હવે ફોલવા પડશે ને. આને ફોલતા તો બહુ વાર લાગશે. ખાવામાં મજા આવે પણ ફોલવા બહુ અઘરા છે. તો તમારે આવવું પડશે હો ઘડીક વીણાવા. હા એટલે આવું જ ને આ કામ કરતે વાળું એટલે હા, કંઈક થોડા ઘણા વીણાવું હોય છે એમાં શું વાંધો. એકલા તો કારે વીણી લો. બે આમાં એક એક દાણો આ ફોલવા છે ને ભાઈ અઘરા પણ આમ પછી મજા આવે શું ખાવાની. અને થાય બહુ સારા ટબ્બા જેવા દાણા છે. હું 2 દાણા છે બહુ સરસ છે. આજ ખબર દિત્યા કાલ કહેતી હતી ફોન કર્યો ને કે આવવું છે દાદા પાસે એમ. આજ મોડે જગાણું કે આવી નહીં તે વિડીયો કોલ કરવાની ઈચ્છા છે. કેમ કરો ને વાત કરી ઘડી. હા આપણે ભાઈ દીકરીઓ સાંભળે એટલે ઘણી ફેરી વિડીયો કોલ કરતા હોય એટલે મજા આવે. હું અને એ ઘણી ફેરી આવે તે એકલી કાંઈ રહે એને એની મમ્મીનું કાંઈ નહીં, માં હોય એટલે બધું આવી જાય એવું છે એનું દિત્યાનું તમારે ભાઈ. અને સ્વામીએ તો ગઈ હોય સ્કૂલે. હા મજનુ સીતારામ. એ સીતારામ સીતારામ મજનુભાઈ. હું ભાઈ છે ને જો મજનુભાઈ આવ્યા એટલે મોજમાં આવી ગયો હો. હે કેમ? હા મજામાં? એમ હું આવવાનું છે અહીંયા? હું લેવા જવાનું છે? મેંગો પીવા? હા ગુલ્ફી લેવા? વાહ ભાઈ વાહ. હા તે તું આવજે ને આપણે જઈશું. હે આવવું છે તો આજ કેમ નું આવી સવારે? ડેડી નો લઈ ગયા? આજ હું છે ને તને મિસ કરતો હતો કારણ કે એમ સણ્યા ફોલી છે ને. બા ને વાત કરવી છે? હા બા સણ્યા વીણે જો ફોલે સણ્યા એમ સણ્યા બનાવવાના બોલ વઘારેલા સણ્યા. તો ભાઈ આપણે દિત્યા વાત કરી. એનું નામ દિત્યા છે પણ હું મોજમાં એને મજનુ કહું છું. અને મજનુ પહેલેથી નાની છે ને ત્યારથી મને એ શોખ એટલે મજનુ કહીને બોલાવું અને એને મજા આવે ભાઈ મને મજા આવે. હું અને સહી એવી હો પછી હટપટી મજનુ જેવી એટલે મોજ આવે એટલે હું એને એ રીતે ક્યારેક બોલાવું હું. તો હવે સણ્યા ઘણા વીણાઈ ગયા છે. કરો તૈયારી હવે બાપાની બીજું હું હાલો. હા હા આપણે ઘરે મોકલાવી દેવું.
હવે આપણે સૂલો જગ્યો વાળ્યો છે અને બાફા મૂકી દઈએ આપણે. મીઠું નાખવાનું છે આપણે, થોડુંક મીઠું નાખી દઈએ. થોડીક હળદર નાખી દઈએ. અને બફાય ને ત્યાં આપણે લીલી ડુંગળી, ટમેટા, લીલા મરચાં, લસણ, કોથમરી એવું બધું લઈ આવીએ આપણે. અને ઓલું દળનું દળવા જવાનું બાકી છે ને, મને આ ઘઉં ભરી ગયો તો હું દળનું મૂકી આવું એટલે દળાઈ જાય. અહીંયા આપણે કાંઈ ઘર ઘંટી છે નહીં, એટલે ભાઈ ગામમાં દળાવા જવાનું, બોવડી ગામમાં, એટલે મૂકી આવ્યું એટલે દળાઈ જાય ને ભાઈ. ભરી દો ને. કોથમરી થોડીક લઈ લઈએ યાર. આ બાજુ આવ્યા છે ને તો થોડીક ભાજી મેથીની ખેહી લઈ, કેમ કે ઘરે મોકલાવી છે અને કામમાં પછી સાંભળે નહીં તો આવ્યા છે તો હવે હારો ખેહી લઈએ કાંઈક પાણી. ફોનમાં કહેતા હતા ભાજી થઈ ગયું હોય મોકલાવજો. આપણે લસણ લઈ લઈ લીલું. આપણે ડુંગળી લઈ લઈએ યાર. મરચાં લઈ લઈએ આપણે. મરચાંના દડીએ ત્યાં તૂટી જાય, મજા આવે મરચાં તોડવાની. મીઠો લીમડો લઈ લઈએ આપણે હારો. આપણે ધોઈ નાખીએ બધું. જો આપણે બધું લઈ આવ્યા ને ધોઈ નાખ્યું. હવે બધું મોળી નાખી. પહેલાં લસણ મોળી નાખી. લસણ મોળાઈ ગયું, આપણે ડુંગળી મોળી નાખી. આપણે ટમેટું મોળ નાખી. ડુંગળી મોળાઈ ગઈ.
હવે આપણે બધું મોળાઈ જ ગયું છે. આ સણ્યા જોઈ થોડાક દબાવે છે, હજી જરાક વાર રહેવા દેવા જો. મરસા બાકી છે, આપણે મોળ નાખી. તો ઉતારી લઈએ આપણે. ઠરી જાય અને પાણી જરાક હોય નીતરી જાય. મસ્ત બફાઈ ગયા જુઓ. ઘરની વાડીના પોપટા એટલે કાંઈ ખામી ન હોય ને. એ પાછા આપણે સુલે અને પાટિયામાં બાફા. આપણે લાવી નહીં કાંઈ બહુ આવા ન આવે, કેમ કે ખેડૂત મોકલે યાર્ડમાંથી પછી લઈ જાય તો એને કેટલો તે સમય વયો જાય, એટલે આવા સ્વાદમાં ન હોય, આવા ન થાય. તો હવે આપણે વઘાર કરી નાખી. તવી તો મૂકી દીધી છે, તેલ નાખી દઈએ અંદર. અને વઘાર કરવાનો એટલે આપણે જીરું નાખીને ખાલી વઘારવાનું છે. આપણે ઓલી મકાઈ બનાવીને એ રીતે. અને ડેજીને જીમીને ટાઈમ થઈ ગયો છે જો. યા છે એ બાજુ છોડશે, એને ટાઈમ થાય એટલે દેકારો કરવા મળે. જીરું નાખી દઈએ. અને હિંગ નાખી દઈ. મીઠો લીમડો અને ડુંગળી મોળેલી લીલી. લીલા મરચાં કટકા નાખી દઈ. થોડુંક મીઠું નાખી દઈએ આપણે. થોડુંક તો આપણે બાફામાં નાખ્યું છે પાછું. પછી મસાલો નાખ્યો, હળદર ને ધાણા જીરું થોડીક સળે પછી. આપણે આ લીલું લસણ નાખી દઈએ અને ટમેટું નાખી દઈએ. થોડીક હળદર નાખી દઈએ. થોડુંક ધાણા જીરું. જરાક વાર રહેવા દઈએ પછી આપણે લીંબુ ને મોરસ નાખીએ. હા, મસાલો પાકે ને ત્યાં આપણે રેગ્યુલર કોમેન્ટ કરવાના નામ લઈ લઈએ. હવે નામ છે કિરીટભાઈ જેપી વાળા મહેસાણાથી. સીતારામભાઈ મજામાં. હવે નામ છે રેખાબેન સિહોરા અને મનુભાઈ સિહોરા સુરતથી. સીતારામભાઈ બેન મજામાં. અને બાકીના નામ ક્યાં છે? બેનોના નામ છે ઇન્દુબેન અમદાવાદથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે ભારતીબેન અમદાવાદથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. તો હવે આપણે મોરસ ને લીંબુ નાખવાનું છે એ નાખી દઈએ.
અને હવે નાખી દઈએ સણા આપણે. સણા નાખ્યા છે તો આપણે ઘડીક રહેવા દઈએ અને ઉપર કોથમરી નાખી દઈએ. હવે આપણા મસાલાવાળા સણા મસ્ત બની ગયા છે. ઉતારી લઈએ. જો છે ને મસ્ત. લીલા સણાનો દેશી પૌષ્ટિક નાસ્તો તૈયાર થઈ ગયો ભાઈ. થોડોક ઠરવા દઈએ અને પછી ભાઈ ટેસ્ટ કરીએ એટલે થાય જમાવટ. હું સુગંધ ભાઈ જોરદાર આવે છે. હું અને આમાં થોડીક સેવ ને પછી ભાઈ ડુંગળી હારે હોય એટલે આમાં કાંઈ ઘટે નહીં, મોજ જ આવે. હું બહુ સરસ. હું હા ભાઈ લીલા તરત સણ્યા લીધા ને તરત ના તરત અને ભાઈ ચૂલા ઉપર હાઈ ક્લાસ બને. આમાં શું ખામી રહે ભાઈ. છે ભાઈ નાસ્તામાં જમાવટ મોજ આવી જવાની છે. અને અમારો આ પૂરો વિડીયો જોયો, આનંદ થયો, મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ નવા જોડાના હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.